અને વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર કચ્છ સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે હાજરી આપી ઉર્જા ક્ષેત્રે ભારતની હરણફાળ પર ભાર મૂક્યો હતો। પીએમ કુસુમ અને સૂર્યઘર મફત વીજળી યોજનાના સેમિનારમાં તેમણે જણાવ્યું 2014 બાદ સૌર ઉર્જાના ઉત્પાદનમાં 50 ગણો વધારો થયો છે અને જામનગર આગામી સમયમાં સૌર ઉર્જાનું મોટું હબ બનશે। આ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ 12 દેશોની ભાગીદારી 13 નવી જીઆઈડીસી અને નાગલપર પાસે મેડિકલ ડિવાઇસ સેન્ટરની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। 12 જિલ્લાઓને આવરી લેતી આ સમિટમાં 160થી વધુ એમએસએમઈ સ્ટોલ્સ અને બિઝનેસ પ્રદર્શન દ્વારા ગુજરાત 2047 સુધીમાં વિકસિત ભારત અને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા તરફ અગ્રેસર છે। दिशा और तेज गति सौराष्ट्र और कच्छ के औद्योगिकरण और विकास की यात्रा में इस रीजनल कॉन्फ्रेंस के बाद मिलेगी। ये पहली बार है कि देश के कोई भी राज्य में इस प्रकार की रीजनल कॉन्फ्रेंसेस हुई हैं। એનાથી ભવિષ્ય કેટલું મોટું ઉજળું રહેશે, કેટલી રોજગારીની તકો ઊભી થશે અને આપણું ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન બનવા તરફ જઈ રહ્યું છે। એમના માટે આપણા માટે ખૂબ આનંદની વાત છે।